સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે એને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ બાકી પડતા કામો હતા એની તાત્કાલિકના ધોરણે આ લોકો અત્યારે કામો કરવાની શરૂઆત કરી, જેવા કે જિલ્લા પંચાયતના કામો આવતા હોય, તાલુકા પંચાયતના હસ્તકના કામો હોય, નગરપાલિકાના હોય કે આરએનબી ડિપાર્ટમેન્ટના હોય, આ તમામ કામો એ લોકોએ તાત્કાલિકના ધોરણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અત્યારે કોન્ટ્રાક્ટરો કામે લાગી ગયા છે. પરંતુ આજે આ જે કોન્ટ્રાક્ટર અને અમુક જે અધિકારીઓ છે એ બંનેની મિલીભગતના કારણે જે કામની ગુણવત્તા જળવાવી જોઈએ જળવાતી નથી. ત્યાં આગળ એસ્ટિમેટ જે બોર્ડ મુકાવવા જોઈએ એ નથી મુકાતા. વારંવાર ટેલિફોનિક અધિકારીઓને જાણ કર્યા પછી પણ અધિકારી જ્યારે આની ઉપર પગલાં નથી લેતા ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ અધિકારીના કામ ઉપર પણ શંકા ઉપજાવી રહી છે કે અધિકારી પણ કોન્ટ્રાક્ટર સાથે મળી ને એવું નથી ઈચ્છતા કે જાહેર જનતાના જે રૂપિયા છે એનો સદુપયોગ થાય, પરંતુ કોન્ટ્રાક્ટર જોડે મળી અને આનો દુરુપયોગ થાય એવા પ્રયત્ન કરતા હોય એવું દેખાઈ આવે છે. ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબને આજે આ એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને આમ આદમી પાર્ટી તરફથી આ એક રજૂઆત છે કે જાહેર જે રૂપિયા છે, જાહેર જનતાના જે ટેક્સના રૂપિયા છે એ ટેક્સના રૂપિયા વેરફાય નહીં. આજે જેટલા પણ કામો ચાલે છે તાત્કાલિકના ધોરણે ત્યાં આગળ એસ્ટિમેટ બોર્ડ મૂકવામાં આવે, ત્યાં આગળ જે કંઈ સુરક્ષાના સાધનો હોય એ પૂરા મૂકવામાં આવે અને ત્યાં આગળ કામની તકેદારી પણ રાખવામાં આવે, જે તે અધિકારીને ટકોર કરીને એવી રજૂઆત આજ રોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે.